વિસાવદરમાં ગણપતિ ઉત્સવ સમિતિ દ્વારા ગણપતિની સ્થાપના કરવામાં આવી હતી। વિસાવદરમાં ગંજીવાડા ખાતે ગણપતિ ઉત્સવ સમિતિ દ્વારા છેલ્લા 10 વર્ષ થયા અને ગણપતિ મહોત્સવ ઉજવવામાં આવે છે। ત્યારે ગણપતિ ઉત્સવ સમિતિ દ્વારા શહેરના વિવિધ સેવા કાર્ય કર્યા હતા। તેમાં ભૂખ્યા અને ભોજન તેમજ સબ વાહિનીની અંતિમ યાત્રાની કીટ તેમજ સબ પેટી તેમજ મેડિકલ સાધન સેવા સહિતની સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાઈને ગણપતિ ઉત્સવ સમિતિના સુરેશભાઈ સાદરાણી દ્વારા આજે ગણપતિ બાપાની પ્રથમ આરતી જિગ્નેશભાઈ મહેતાના હસ્તે કરવામાં આવી હતી। ત્યારબાદ વિસાવદરના ગુરુકુળના મુકુંદ સ્વામી તેમજ સુમિત બાગના સંજય વેકરિયા તેમજ વિસાવદર પોલીસના અવિનાશ પંડ્યા તેમજ જિલ્લા પંચાયતના વિપુલ કાવાણી સહિતના મહાનુભાવોનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું। તેમજ મહિલાઓમાં ભગવતી મહેતાનું સન્માન કાજલબેન સાદરાણી દ્વારા કરવામાં આવ્યું હતું। જે કે ગુજરાતી સાથે હરીશ મહેતા વિસાવદર। આજરોજ વિસાવદર ગણપતિ ઉત્સવ સમિતિ દ્વારા વિવિધ સંસ્થાઓ તેમજ વિવિધ દાતાઓનું સન્માન કરેલ તેમજ આરતી કરેલ દાદાની। આજે અમે વિસાવદર સુમિત બાગ એન્ડ નર્સરી સંજયભાઈ વેકરિયાનું સન્માન કરેલ તેમજ મુકુંદ સ્વામીનું સન્માન કરેલ, વિવિધ સંસ્થાઓનું સન્માન કરેલ અને સંજયભાઈ જે છે વેકરિયા જેઓ એમને ગણપતિ ઉત્સવ છે ને 1 લાખ રૂપિયાની સોફ્ટ પેટી લીધી છે। તેમજ વિસાવદર પોલીસ સ્ટેશનની અંદર પ્રમોશન મળેલ અવિનાશભાઈ પંડ્યા કે જેઓને પ્રમોશન મળતા અમે રાજીપો વ્યક્ત કરી અને એમનું પણ સન્માન કરેલ। તમે આજે કેટલા વર્ષથી ગણપતિ છેલ્લા 10 વર્ષથી આ ગણપતિ મહોત્સવ કરીએ છીએ। વિવિધ સંસ્થાઓનું સન્માન કરીએ, સાંજે આરતીનો પ્રોગ્રામ કરીએ, આગેવાનોને બોલાવીએ અને પ્રસાદી મસ્ત કરી અને બધાને રાજીપો કરીએ। દીકરીઓ બેન દીકરીઓ બધી રાસ લે, મજા કરીએ છીએ।